વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છે. એસએન રિએક્શનમાં SN1 ફૂલ્લી પડી ગયા. SN2 રિએક્શન એની મિકેનિઝમ કયા પ્રકારની હોય અને એનું કાઇનેટિક્સ કયા પ્રકારનું છે એના વિશે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી. SN1 રિએક્શનની અંદર SN2 રિએક્શન માટે મિકેનિઝમમાં આપણે જોયું કે એક જ સિંગલ સ્ટેપ રિએક્શન છે, એક જ તબક્કામાં પૂર્ણ થવાની છે. એની અંદર કોઈ કાર્બોકેટાઇન બનવાનું નથી, એક ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે. આ ટ્રાન્ઝિશન સ્ટેટમાં ન્યુક્લિયોફાઇલનો નવો બંધ કાર્બન સાથે બનતો રહેશે અને એ જ સાથે લિવિંગ ગ્રુપ અને કાર્બન વચ્ચેનો બંધ તૂટતો જશે. લિવિંગ ગ્રુપ દૂર થશે, ન્યુક્લિયોફાઇલ એટેચ થશે અને પ્રોડક્ટ મળશે. ઇન્વર્ટેડ અમ્બ્રેલા ટાઈપની રિએક્શન હોય છે. કન્ફિગરેશન હંમેશા ઇન્વર્ઝન હશે. જ્યારે SN1 માં રેસેમિક મિક્સચર આવતું હતું. પછી કાઇનેટિક્સની વાત કરો તો કાઇનેટિક્સમાં રિએક્શનનો રેટ જે રિએક્ટન્ટ હશે એટલે પ્રક્રિયક હશે અને ન્યુક્લિયોફાઇલ છે, આ બંનેની સાંદ્રતા ઉપર ડિપેન્ડન્ટ છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો ક્રમ 2 થાય છે. આણ્વિકતા પણ 2 હોય છે. એની ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી. આજના લેક્ચરની અંદર બાકીની જે વસ્તુ છે, મતલબ સ્ટીરિયોકેમિસ્ટ્રી SN2 નું સોલ્વન્ટ SN2 નો રેટ, આટલી વસ્તુ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આવો સૌથી પહેલા SN2 નું સ્ટીરિયોકેમિસ્ટ્રી જોઈએ. સ્ટીરિયોકેમિસ્ટ્રી આને ખૂબ જ સરળતાથી સમજી શકશું. SN1 રિએક્શનમાં આવતું હતું. SN1 રિએક્શન માટે શું હતું કે પ્રોડક્ટ રેસેમિક મિક્સચર આવતી હતી એટલે રિટેન્શન ઇન્વર્ઝન બંને 50-50% હોય. જ્યારે SN2 રિએક્શન માટે 100% ઇન્વર્ઝન પ્રોડક્ટ આવશે. એટલે તમે એવું પણ કહી શકો માત્ર વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન પ્રોડક્ટ મળશે. એક એક્ઝામ્પલ પણ લખી દઈએ. માઇનસ જોડાય. ફોર એક્ઝામ્પલ આ જે છે એનું કન્ફિગ્યુરેશન આપણે જોવું હોય તો 1 2 3 કન્ફિગ્યુરેશન આવે છે R. તો આમાંથી જે પ્રોડક્ટ આવશે એનું કન્ફિગ્યુરેશન હંમેશા હશે S, ઓલવેઝ. કદાચ આપણે અહીંયા જે પ્રોડક્ટ લખીએ છીએ એમાં S ન થતું હોય તો આનું રીઝન છે પ્રોડક્ટ આપણે 2D માં દર્શાવીએ છીએ. 3D વસ્તુ અલગ હોઈ શકે. આનું R હોય તો જે પ્રોડક્ટ આવે એ હંમેશા હશે S. જો SN2 રિએક્શન હોય તોની વાત થાય છે. ઇન કેસ અહીંયા તમને R લાગતું હોય પરંતુ પ્રોડક્ટ 2D માં દર્શાવે છે, એકચ્યુઅલમાં OH ચેન્જ જ કરી દઈએ આપણે. OH લેફ્ટ સાઈડ લઈ લે, D રાઈટ સાઈડ. કારણ ઇન્વર્ઝન થાય છે. રિએક્શનનો ટાઈપ છે SN2 રિએક્શન. SN2 માં સ્ટીરિયોકેમિસ્ટ્રી વિશે આવું જોવા મળશે. ત્યાર પછી વાત કરશું આપણે સોલ્વન્ટ. દ્રાવક. 2 પ્રકારના દ્રાવક હોય છે, PS, PPS. બરોબર. PPS દ્રાવક છે SN1 રિએક્શનને ફેવર કરે છે, જ્યારે PAS સોલ્વન્ટ, પોલર એપ્રોટિક સોલ્વન્ટ, એ ફેવર કરશે SN2 ને.
PAS द्रावक, PAS मतलब પોલર એપ્રોટિક સોલ્વન્ટ. PAS PPS શું છે એની ડિટેલ ચર્ચા આપણે અગાઉ ભણી ગયેલા છીએ. SN2 પ્રક્રિયાને સમર્થન આપશે. બીજું કે એ વસ્તુ પણ તમારા ધ્યાનમાં હોવી જોઈએ કે દ્રાવક કદાચ PPS કે PS કોઈ પણ રાખો, દ્રાવક પ્રક્રિયાનો રસ્તો બદલવા માટે શક્તિમાન નથી. સપોઝ આ એક્ઝામ્પલ છે SN2 થી થાય છે, આની અંદર તમે PPS સોલ્વન્ટ યુઝ કરી નાખો તો રિએક્શન SN1 નહીં થઈ જાય. PPS SN1 ને ફેવર કરે છે, પણ દ્રાવક પાસે એટલી કેપેસિટી નથી કે રિએક્શનનો માર્ગ બદલાવી શકે. દ્રાવક માત્ર પ્રક્રિયાના રેટને ઇફેક્ટ કરશે. આ રિએક્શન છે, PPS રાખો, રિએક્શન સ્પીડમાં થશે કારણ કે SN2 રિએક્શન છે. ઇન કેસ આ રિએક્શન માટે તમે PPS સોલ્વન્ટ યુઝ કરી નાખો, સોરી PAS માં રિએક્શન ફાસ્ટ થશે, PPS સોલ્વન્ટ યુઝ કરી નાખો તો રિએક્શનનો રેટ સ્લો થઈ જશે, પરંતુ રહેશે તો SN1 થશે. અને હવે જે ફેક્ટર જોવાનું છે SN2 રિએક્શન માટે એ છે SN2 રિએક્શનનો રેટ. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. SN1 રિએક્શનનો રેટ યાદ કરાવી દઉં તો 4 પોઈન્ટ જોયા હતા. ફર્સ્ટ હતું કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી જેટલી વધારે SN1 સ્પીડમાં થાય. સેકન્ડ હતું નેચર ઓફ આલ્કાઇલ હેલાઇડ, એમાં આવતું હતું 3 ડિગ્રી સ્પીડમાં, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી. એના પછી બીટા બ્રાન્ચિંગ જેટલું વધારે એટલું SN1 સ્પીડમાં થાય, કારણ રિલીફ ફ્રોમ એંગલ સ્ટ્રેન મોર, એવું કારણ જોયું હતું. પણ આપણે યાદ રાખવાનું હોય છે ખાલી બીટા બ્રાન્ચિંગ વધારે SN1 સ્પીડમાં થાય. અને ત્યારબાદ જોયું તો આપણે એક ન્યુક્લિયોફાઇલ જેટલો વીક હશે એટલો SN1 ને ફેવર કરશે. આવો SN2 ને રેટને ઇફેક્ટ કરતા ફેક્ટર, એની અંદર ફર્સ્ટ જે આપણે વાત કરવાની છે SN2 માટે એ આવશે નેચર ઓફ આલ્કાઇલ હેલાઇડ. RX કે કોઈ પણ આપણે પ્રક્રિયક રાખીએ છીએ એ. SN1 રિએક્શન ની અંદર નેચર ઓફ આલ્કાઇલ હેલાઇડ માટે ઓર્ડર હતો 321, એટલે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ હોય તો એ સ્પીડમાં રિએક્શન આપે. ત્યારબાદ 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ સ્લો આપશે, 1 ડિગ્રી સાવ નહીં આપે, અથવા તો આપશે તો પણ ખૂબ જ ધીમી હશે. આના પાછળનું રીઝન હતું SN1 રિએક્શન દરમિયાન કાર્બોકેટાઇન ફોર્મ થતો હતો. કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીમાં જોવા જાવ તો 3 ડિગ્રી કાર્બોકેટાઇન સૌથી વધારે સ્ટેબલ, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી. રીઝન છે હાઇપર કોન્જુગેશન કે પ્લસ આઈ ઇફેક્ટ. SN2 ની વાત કરો તો SN2 રિએક્શનમાં મિત્રો કાર્બોકેટાઇન તો બનવાનું નથી, માત્ર બને છે ટ્રાન્ઝિશન સ્ટેટ TS બનવાનું છે. આપણને ખ્યાલ છે, મિકેનિઝમ ભણેલા છીએ આપણે. SN2 માં કાર્બોકેટાઇન બનતો નથી. તો હવે કેવું થાય કે જો તમે આની અંદર 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ યુઝ કરો, 3 સાઇડ ગ્રુપ હશે X, આ 3 સાઇડ R ગ્રુપ, પછી 2 ડિગ્રી લઈએ, આ 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી લઈએ, અને લાસ્ટમાં લઈએ CH3X. SN2 ની મિકેનિઝમ આપણે જાણીએ છીએ. SN2 ની મિકેનિઝમ પ્રમાણે અહીંયા તમે SN2 વિચાર તો શું થાય? આ લિવિંગ ગ્રુપ થશે, ન્યુક્લિયોફાઇલ આવશે, ન્યુક્લિયોફાઇલ બેક સાઇડ થી એટેક કરવાનો છે. 4000 મોલેક્યુલને ધ્યાનથી જુઓ. બેક સાઇડમાં ન્યુક્લિયોફાઇલનો એટેક થાય એના માટે બેક સાઇડમાં જગ્યા હોવી જોઈએ. મતલબ કહેવાનો મીનિંગ એવો છે
કે આ CH3X છે લાસ્ટ ફર્સ્ટ લાસ્ટ એ બેના એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું. CH3X નો મોલેક્યુલ તમે જોવા જાવ કાર્બન હશે એની સાથે 3 હાઇડ્રોજન ગ્રુપ જોડાયેલા હશે જેનું કદ ખૂબ જ નાનું હશે અને અહીંયા X છે. જ્યારે અહીંયા કાર્બન એની સાથે 3 R ગ્રુપ જોડાયેલા છે આ છે X. R ગ્રુપના કદ હાઇડ્રોજનની સાપેક્ષે ઘણા બધા વધારે હશે કેમ કે R ગ્રુપ તરીકે CH3 હોઈ શકે પછી ઇથાઇલ હોઈ શકે કોઈ પણ ગ્રુપ હોઈ શકે. ખાલી તમે CH3 રાખો તો CH3 ગ્રુપમાં પણ એક કાર્બન આવે અને એની ફરતા 3 હાઇડ્રોજન આવે આવું થાય. તો આવું બધે સેમ રિપીટ થવાનું છે. કહેવાનો મીનિંગ કે બેક સાઈડ થી જો ન્યુક્લિયોફાઇલ ને એટેક કરવો હોય અહીંથી ન્યુક્લિયોફાઇલ ને એટેક કરવો છે અને અહીંથી ન્યુક્લિયોફાઇલ ને એટેક કરવો છે. ન્યુક્લિયોફાઇલ કાર્બન સુધી 1 2 સેમાં ઝડપથી અને સહેલાઈથી પહોંચી શકે. ઓબ્વિયસલી 1 શું કામ જગ્યા અવરોધ બહુ ઓછો નડશે ને હાઇડ્રોજનના કદ ખૂબ જ નાના છે. જ્યારે અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ એવું નામ આપીએ છીએ આપણે SR ખૂબ જ વધારે છે અવરોધ ખૂબ જ વધારે લાગશે જગ્યા નથી તો ન્યુક્લિયોફાઇલ સરળતાથી કાર્બન સુધી પહોંચી શકવાનો નથી. ન્યુક્લિયોફાઇલ અહીંયા કનેક્ટ થવાની સ્પીડ ખૂબ જ સ્લો હશે મતલબ અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ બનવાની સ્પીડ ખૂબ જ સ્લો હશે તો SN2 થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. જ્યારે અહીંયા SN2 થવાની શક્યતા સૌથી વધારે છે તો આનો ઓર્ડર કેવો આવશે આમાં SN2 સૌથી સ્પીડમાં ત્યાર પછી 1 ડિગ્રી 2 ડિગ્રી અને લાસ્ટમાં આવશે 3 ડિગ્રી. કારણ શું સ્ટેરિક હિન્ડ્રન્સ અથવા તો અવરોધ એવું કહી શકીએ આપણે. SN2 એમાં નેચર ઓફ આલ્કાઇલ હેલાઇડમાં ઓર્ડર આપણને મળે છે પહેલા તો CH3X પછી 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. રીઝન શું છે આના માટેનું રીઝન છે અવકાશીય અવરોધ. SN2 ના રેટને ઇફેક્ટ કરતું સૌથી મોટું ફેક્ટર નેચર ઓફ આલ્કાઇલ હેલાઇડ જે આપણે ભણી ગયા છે. ત્યારબાદ સેકન્ડ જે ફેક્ટર છે SN2 ના રેટને ઇફેક્ટ કરશે એ છે બીટા બ્રાન્ચિંગ. આની અંદર મિત્રો તમે એક વસ્તુ નોટ કરી હશે SN1 રિએક્શન માટે જે ઓર્ડર આવતો હતો એનાથી SN2 રિએક્શનમાં ઓપોઝિટ ઓર્ડર આવે છે ઊંધું થાય છે બરાબર. SN2 રિએક્શન SN1 માં જે ઓર્ડર હતો 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી એવો ઓર્ડર હતો રિએક્શનના રેટ માટે. જ્યારે SN2 માં આનાથી ઓપોઝિટ ઓર્ડર આવે છે. તો બીટા બ્રાન્ચિંગમાં શું હતું SN1 યાદ કરો તો SN1 માં હતું કે બીટા બ્રાન્ચિંગ જેટલી વધારે એટલી SN1 ની સ્પીડ વધારે. અહીંયા જેમ SN1 થી ઓપોઝિટ થયું એમ અહીંયા પણ SN1 થી ઓપોઝિટ આવશે. કારણ બીટા બ્રાન્ચિંગ માટેનું રીઝન આપણે એવું ભણેલા છે એંગલ સ્ટ્રેન્થ થી રિલીફ મળે કાર્બોકેટાઇન બને તો અહીંયા કાર્બોકેટાઇન બનવાનો નથી એંગલ સ્ટ્રેન્થ થી રિલીફ થવાનો નથી ઉલટાનો વધારે એંગલ સ્ટ્રેન આવશે એટલે રીઝનમાં આપણે વધારે નથી જતા ડાયરેક્ટ યાદ કરશું કે SN1 થી ઉલટું SN1 માં હવે બીટા બ્રાન્ચિંગ વધારે SN1 નો રેટ વધારે. અહીંયા એનાથી ઓપોઝિટ લેવા જઈએ તો શું થાય બીટા બ્રાન્ચિંગ જેટલી વધારે એટલો રેટ ઓછો. બીટા બ્રાન્ચિંગ વધશે તો રેટ ઘટશે. એક્ઝામ્પલ સ્વરૂપે
ત્રણમાંથી સૌથી ફાસ્ટ SN2 કોણ આપે? બીટા બ્રાન્ચિંગ વચ્ચે એમ SN2 વધશે, સૌથી ફાસ્ટ SN2 આપશે, એના પછી અને SN2 સૌથી સ્લોએસ્ટ આપશે. એટલે સેકન્ડ પોઈન્ટ છે બીટા બ્રાન્ચિંગ જેટલું વધારે એટલું SN2 વધારે થશે કે સ્પીડમાં થશે. પહેલું જો નેચર ઓફ આલ્કાઇલ એલ્ડાઇડ, પછી બીજું છે બીટા બ્રાન્ચિંગ, એના પછી થર્ડ પોઈન્ટ જે આની અંદર જોવાનો છે SN2 ના રેટ ને ઇફેક્ટ કરતું ફેક્ટર. થર્ડ પોઈન્ટ ભણશું આપણે નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ. SN1 રિએક્શન યાદ કરો. SN1 રિએક્શન પ્રમાણે નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ વિશે આપણે શું કહેતા હતા? ન્યુક્લિયોફાઇલ વીક એટલે SN1 ની સ્પીડ વધારે અથવા તો SN1 થવાના ચાન્સીસ પણ વધારે. SN2 માં પણ આનાથી ઉલટું આવશે, જેમ બે કિસ્સાની અંદર વાત કરી. વીક ન્યુક્લિયોફાઇલ SN1 ને ફેવર કરે છે, એવી જ રીતે જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો એ કઈ રિએક્શન ને ફેવર કરશે? તો કે SN2. હવે આમ થવાનું રીઝન શું છે? શું કામ આવું થશે? તો એના પાછળનું રીઝન સમજવા માટે આપણે મિકેનિઝમ જોવી જોઈશે. મિકેનિઝમ પ્રમાણે અહીંયા હું SN1 અને SN2 કમ્પેર કરું છું. ઇન કેસ આ કોઈક પ્રક્રિયા છે, કાર્બન સાથેના ત્રણ ડિફરન્ટ ગ્રુપ હાઇડ્રોજન, જો SN1 થાય તો અહીંયા કાર્બોકેટાઇન ફોર્મ થશે, અને SN2 થાય તો શું થશે? કાર્બોકેટાઇન બનવાનું નથી, ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે. બરાબર. ન્યુક્લિયોફાઇલ માટે વિચારો તમે. ન્યુક્લિયોફાઇલ પ્રમાણે જો વીક ન્યુક્લિયોફાઇલ હશે તો વીક ન્યુક્લિયોફાઇલ શું કામ કરશે? વીક ન્યુક્લિયોફાઇલ એટલે ધીમે એટેક કરશે. ધીમે એટેક કરે તો એ પહેલા લિવિંગ ગ્રુપને નીકળી જવાનો ચાન્સ આપશે. લિવિંગ ગ્રુપને કે હા તું નીકળી જા, પછી હું આરામથી જોડાઈશ. એને જોડાવાની કોઈ જલ્દી નથી. એટલે લિવિંગ ગ્રુપ નીકળી જાય, કાર્બોકેટાઇન ફોર્મ થાય, પછી આરામથી જોડાય. જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય તો એને ઝડપથી કાર્બન સાથે જોડાવવું છે. એ ન્યુક્લિયોફાઇલને એટલો બધો સમય નહીં આપે કે લિવિંગ ગ્રુપને એટલો સમય નહીં આપે કે લિવિંગ ગ્રુપ નીકળી શકે. લિવિંગ ગ્રુપ પૂરેપૂરું અહીંથી દૂર થાય એ પહેલા જ ન્યુક્લિયોફાઇલ પાછળથી એટેક કરીને પોતે કનેક્ટ થવાનું ચાલુ કરી દેશે. જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો વાત સમજાય છે. વીક ન્યુક્લિયોફાઇલ હશે, લિવિંગ ગ્રુપ નીકળે પછી આરામથી જોડાશે અને કોઈ જ પ્રકારની ઉતાવળ નથી. એટલે વીક ન્યુક્લિયોફાઇલ હશે તો એ કાર્બોકેટાઇન બનવા દેશે, અને કાર્બોકેટાઇન બને છે તો એ રિએક્શનને આપણે કહીએ છીએ SN1. જ્યારે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ શું કામ કરશે? લિવિંગ ગ્રુપને લિંક થવાનો ચાન્સ આપશે નહીં. ચાન્સ નહીં આપે, ડાયરેક્ટ જોડાઈ જશે. એ રિએક્શનને આપણે કહીએ છીએ SN2. તમારી જાણકારી માટે કયા ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ છે, કયા વીક છે, એના માટે આપણે અગાઉના લેક્ચર્સની અંદર ન્યુક્લિયોફિલોસિટી કેન્દ્રીય અનુરાગિતાનો ઓર્ડર ભણેલા છે. એના માટે એક સિમ્પલ ટ્રીક પણ આપી હતી કે સેટ CN હું હમણાં હેડ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસમાં ફોન કરીને અહીં કાલે ફરીથી આલ્કોહોલિક પાણી મગાવવું છું, એવી એક ટ્રીક હતી. આપણે SH- છે, પછી CN- છે, આ બધા સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલની કેટેગરીમાં આવે છે. વીક ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે જનરલી એક આલ્કોહોલ ROH અને H2O આ બેને જ કન્સિડર કરશું. છતાં પણ જ્યારે રિએક્શન આવશે ત્યારે ડિટેલમાં એની વાત કરશું. અત્યારે ક્યાંક સાઈડમાં નોટ કરી લેવું કે વીક ન્યુક્લિયોફાઇલ તરીકે એક આલ્કોહોલ એટલે ROH અને H2O આ બે આવશે. ચલો, નેચર ઓફ આલ્કાઇલ વેલાઇડ નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ, એના માટે શું શીખશું આપણે? સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. SN2 રિએક્શન ને
SN2 પ્રક્રિયા સમર્થન આપશે. એના પછી ફોર્થ ફેક્ટર જે SN2 ના રેટને ઇફેક્ટ કરે છે એ છે EWG ની હાજરી. EWG એટલે શું છે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. કયા કયા ગ્રુપ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ હોય છે એ પણ તમે જાણો છો, બની ગયા છે એના વિશે આની પહેલા પણ. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે તો એવું ગ્રુપ SN2 નો રેટ વધારશે. એટલે લખી દઈએ અહીંયા EWG ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હાજર હશે એટલું SN2 એનો રેટ વધશે, રેટ ઓફ SN2 વધારે. હવે આમ થવાનું રીઝન શું છે? તો એના માટે ફરીથી એકવાર મિકેનિઝમમાં જઈએ છીએ આપણે. આ એક કાર્બન છે જેની સાથે એક ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાયેલો છે, એક હાઇડ્રોજન છે, એક ડી હાઇડ્રોજનનો ભાઈબંધ ડ્યુટેરિયમ, અહીંયા એક લિવિંગ ગ્રુપ છે, ન્યુક્લિયોફાઇલ આવે. સ્ટેપ 1 શું છે? એક જ સ્ટેપ છે SN2 માં. તો શું બનશે? ટ્રાન્ઝિશન સ્ટેટ. ટ્રાન્ઝિશન સ્ટેટમાં અહીંયા EWG ન્યુક્લિયોફાઇલ હાઇડ્રોજન અને એનો ભાઈબંધ ડ્યુટેરિયમ અને લિવિંગ ગ્રુપ. આ બંધ તૂટતો હશે ધીમે ધીમે અને આ બંધ બનતો હશે. તમને મિકેનિઝમ યાદ હોય તો આના ઉપર આપણે માઈનસ ચાર્જ દોર્યો હતો. હવે આ માઈનસ એક્ચ્યુઅલી અહીંયા હશે. આ માઈનસ ચાર્જ હશે, આંશિક ઋણ હશે કાર્બન. જો કાર્બન ઉપર ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હાજર હશે તો એ શું કરશે? આ માઈનસ જે ચાર્જ છે એને પોતાની તરફ ખેંચશે. બરાબર? હવે પોતાની તરફ ખેંચે એટલે ટ્રાન્ઝિશન સ્ટેટ છે એની સ્ટેબિલિટી વધશે, કારણ કે આનો નેગેટિવ ચાર્જ ઓછો થાય. આપણે આવું એક્ઝામ્પલ લઈને ભણેલા છે કે માન લો કે કોઈ એક સ્ટુડન્ટ છે, એના ઉપર 50 કિલો વજન મૂકી દો તો એ ઘણો બધો વજન મહેસૂસ કરશે. હવે એકના ઉપર 50 કિલો વજન મૂકવાને બદલે 50 સ્ટુડન્ટ હોય અને બધાને 1-1 કિલો વહેંચી દે તો બધા સ્ટેબલ રહી શકશે, એટલો વજન આરામથી ઉપાડી શકશે. અહીંયા પણ એવું થાય, એકલા કાર્બન પાસે નેગેટિવ ચાર્જ હોય એટલે અહીંયા પોઝિટિવ નો એટેક થવાના ચાન્સીસ વધી જાય છે. આ નેગેટિવ ચાર્જ વહેંચાઈ જાય એટલે આ સ્પીસી કે ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ બને. ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ બને એટલે SN2 ઝડપથી થાય, એટલે સ્ટેબલ TS એટલું રેટ વધશે. એટલે જ્યારે પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ પ્રેઝન્ટ હશે ત્યારે રેટ વધશે. આનું પણ એક એક્ઝામ્પલ લઈએ આપણે. इच्छा 1 અને બીજી 1 અને સેકન્ડ. ચલો આ બંનેમાંથી SN2 કોણ સ્પીડમાં આપશે? રેટ ઓફ SN2 આવું જોવા મળશે, 1 હશે એ 2 કરતા ઝડપી આપશે. શું કામ? કારણ કે 1 ની અંદર શું હાજર છે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. બરાબર? જગ્યાના અભાવે આ રીતે લખેલું છે, તમે વ્યવસ્થિત નીચે લખી દેવું. રેટ ઓફ SN2 એવું પણ લખી દેવું. ચલો ફટાફટ નોટ કરો.
થોડા ઘણા SN2 ના રેટના આપણે એક્ઝામ્પલ જોઈશું. અહીંયા સ્ટ્રક્ચર બનાવી દઈશ. તમારે નક્કી કરવાનું છે SN2 કોણ ફાસ્ટ આપશે કોણ સ્લો આપશે. સ્ટ્રક્ચર છે 1, સ્ટ્રક્ચર 2. અહીંયા લખશું આપણે એનો રેટ 1 greater than 2, 2 greater than 1 એવો આન્સર લખવાનો છે. One, two. બીજું કે આ જે બંધારણ છે એની અંદર SN1 પોસિબલ હોય કે ન હોય એની ચર્ચા હાલ પૂરતી આપણે કરતા નથી. ઘણા સ્ટ્રક્ચર એવા પણ હશે કે જેની અંદર SN1 રિએક્શન થઈ જશે, પરંતુ આપણે એમાં અત્યારે જવા નથી. આપણે માત્ર શું જોઈશું SN2 કોણ ઝડપી આપશે કોણ સ્લો આપશે. માની લઈએ કે આપણે બધા SN2 જ આપે છે એવું સ્વીકારીને આગળ વધીએ છીએ. Structure 1, Structure 2. चलो फटाफट વિડિયોને સ્ટોપ કરો અને આન્સર જુઓ કે આન્સર મેળવો. ત્યારબાદ આગળ વિડિયો કન્ટિન્યુ કરીને આન્સર જોઈ લેવા. આ સોલ્યુશન જોઈએ. SN2 ના રેટ માટે ઇફેક્ટિવ ફેક્ટર ટોટલ આપણી પાસે 4 છે. પહેલું છે નેચર ઓફ આલ્કાઇલાઇડ, જેમાં આન્સર આવે છે 1, 2, 3. 1 ડિગ્રી સ્પીડમાં, 2 ડિગ્રી, ત્યારબાદ 3 ડિગ્રી. ત્યારબાદ જે SN2 ના રેટને ઇફેક્ટિવ ફેક્ટર છે એ છે બીટા બ્રાન્ચિંગ જેટલી ઓછી હશે SN2 વધારે થશે. એના પછી બીટા બ્રાન્ચિંગ પછી ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ હશે SN2 થશે, પરંતુ એ ફેક્ટર અહીંયા જોવા જવાની જરૂર રહેશે નહીં. અને લાસ્ટમાં જોયું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ પ્રેઝન્ટ હશે તો SN2 ઝડપી થશે. પહેલું આપણે જોઈએ તો આમાં જે આલ્કાઇલ છે બંને પ્રાઇમરી આલ્કાઇલ છે, એટલે પહેલાની રીતે નહીં થાય. બીટા બ્રાન્ચિંગ ક્યાંય આવતું નથી. હવે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એ પણ ક્યાંય પ્રેઝન્ટ નથી. તો હવે આને સોલ્વ કઈ રીતે કરવું? તો એના માટે આપણે કોન્સેપ્ટનો ઉપયોગ કરશું. અહીંયા તમે જોશો જે પહેલું સ્ટ્રક્ચર છે પ્લસ આઈ ઇફેક્ટ જોવા મળે છે. ત્યારબાદ સેકન્ડ જે સ્ટ્રક્ચર છે આમાં પણ પ્લસ આઈ ઇફેક્ટ જોવા મળશે, પરંતુ પ્લસ આઈ ઇફેક્ટ 1 અને 2 આ બંનેમાંથી શેમાં વધારે જોવા મળશે? પ્લસ આઈ ઇફેક્ટ શેમાં વધારે જોવા મળે? તો અહીંયા માત્ર મિથાઇલ ગ્રુપ છે, જ્યારે આની અંદર ઇથાઇલ ગ્રુપ છે. પ્લસ આઈ વધારે, પ્લસ આઈ જેટલી વધારે એમ કોની સ્ટેબિલિટી વધે? પ્લસ આઈ શું કામ કરશે? ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનું. પ્લસ આઈ જેટલી વધારે એટલી કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધશે. આપણે લાસ્ટ ટોપિક જોયો કે લાસ્ટ જે પોઈન્ટ જોયો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હાજર હશે SN2 સ્પીડમાં થાય. એના પાછળનું રીઝન શું હતું? કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન ખેંચી લેતું હતું. મતલબ જો કોઈ એવું ગ્રુપ હાજર હશે જે ઇલેક્ટ્રોન ખેંચી લે છે તો SN2 ની સ્પીડમાં વધારો કરાવશે, પરંતુ ઇલેક્ટ્રોન આપે તો TS છે એ વધારે અનસ્ટેબલ બને ને? યસ ઓર નો?
લાસ્ટ પોઈન્ટમાં હમણાં ભણ્યા આપણે આ ઇલેક્ટ્રોન આપશે, માન લો કે અહીંયા ટીએસ બનાવો, આ અહીંયા ઇલેક્ટ્રોન આપશે, આ પણ ઇલેક્ટ્રોન આપશે, આ વધારે ઇલેક્ટ્રોન આપે, આની પર વધારે નેગેટિવ ચાર્જ આવે, અનસ્ટેબલ ટીએસ બનાવે, એટલે આ ઝડપથી SN2 આપશે નહીં. તો SN2 નો રેટ આની અંદર શું જોવા મળશે? 1 માં વધારે 2 માં ઓછો. રીઝન છે પ્લસ I. અહીંયા આપણે એનું રીઝન પણ સાથે સાથે લખીએ છીએ. રીઝન શું છે? પ્લસ I અસર. ચલો એના પછી આમાં તો ડાયરેક્ટલી તમે કહી શકો આ 1 ડિગ્રી 2 ડિગ્રી છે, તો 1 ડિગ્રી 2 ડિગ્રી હોવાથી 1 ડિગ્રી સ્પીડમાં આપશે SN2. એનું રીઝન શું મળ્યું આપણને? નેચર ઓફ Rx. ચલો પછી આની વાત કરો. આમાંથી કોણ ઝડપી SN2 આપશે? સેમ જે પહેલામાં કોન્સેપ્ટ યુઝ કર્યો એ જ કોન્સેપ્ટ અહીંયા આવશે. અહીંયા ઇફેક્ટ અપોઝિટ થઈ જાય છે. ઇફેક્ટમાં પહેલામાં આવતું હતું પ્લસ I ઇફેક્ટ, જ્યારે આ દર્શાવશે માઇનસ I ઇફેક્ટ. માઇનસ I અહીંયા દૂરથી લાગશે. હવે તમને યાદ હોય તો I ઇફેક્ટ છે ને અંતર ઉપર આધાર રાખે છે. અંતર જેટલું ઓછું I ઇફેક્ટ વધારે, અંતર વધે I ઇફેક્ટ ઘટે. એટલે અહીંયા I ઇફેક્ટ છે એ અંતર ઉપર આધાર રાખતી ઇફેક્ટ છે. અહીંયા ડબલ બોન્ડનું અંતર આનાથી દૂર છે, જ્યારે અહીંયા સૌથી નજીક છે, તો અહીંયા I ઇફેક્ટ વધારે હોય, I ઇફેક્ટ ઓછી લાગશે. જેમ પ્લસ I અસર શું કરતું હતું? TS ની સ્ટેબિલિટી ઘટાડતું હતું. તો માઇનસ I ઇફેક્ટ છે, આ ડબલ બોન્ડ છે તો માઇનસ I ઇફેક્ટ દર્શાવવાનું છે. માઇનસ I ઇફેક્ટ છે એ TS ની સ્ટેબિલિટી વધારશે, પ્લસ I કરતા ઊંધું રિઝલ્ટ આપે. માઇનસ I જેટલી વધારે TS વધારે સ્ટેબલ, SN2 ઝડપી થાય. આમાં માઇનસ I વધારે છે, આમાં માઇનસ I ઓછી. હવે જો તમે SN1 કરાવવા જાઓ, અહીંથી x ને દૂર કરો, અહીંયા પ્લસ ચાર્જ બનાવો, પ્લસ સિગ્મા પાઈ કોન્જુગેશન થાય, રેઝોનન્સ થી સ્ટેબિલિટી મળે. પરંતુ આપણે હાલ પૂરતો વિચાર માત્ર કોનો કરીએ છીએ? SN2 નો. મેં પહેલા જ કીધું SN1 થતી હોય ધ્યાનમાં નથી લેવાનું, માત્ર SN2 જોવા જાવ એટલે કાર્બોકેટાઇન તો ક્યાંય આવવાનું નથી, ઓન્લી TS જોઈએ છે. TS થી શું થાય? આ વધારે સ્ટેબલ TS આપશે, તો 2 છે એ વધારે ઝડપી SN2 આપશે, કારણ માઇનસ I ઇફેક્ટ છે. આના પાછળનું રીઝન શું જોયું? માઇનસ I ઇફેક્ટ. અસર. આ લાસ્ટ, આ તો ઇઝીલી સોલ્વ થઈ જાય એવું છે. આ છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપના લીધે 1 છે વધારે સ્પીડમાં આપશે રિએક્શન SN2. રીઝન છે આમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. બરાબર? ઓકે, આજના લેક્ચરની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું.